हाय मित्रों, केम छो मजामां? तो आज આપણે આવી ગયા છે કોલેજ રોડ ઉપર ને અહીંયા આગળ મારી પાસે તમે જોતા છો તો અમી કરીને એક અહીંયા આગળ આખો સ્ટોલ છે જ્યાં આગળ આલુ પરોઠા, સેવ સર, મેથી પરાઠા, આલુ પરાઠા, સેવ પૌવા ને સેવ ખમીર એવું બધું મળે છે. અને અહીંયા આગળ જે છે તો શૈલેષભાઈ કરી દે છે બહુ સંભાળે છે. ચલો મારી સાથે આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અને આપણે લોકેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ કોલેજ રોડ છે. મારી પાસે તમે જોતા હશો આ બધું આયુર્વેદિક કોલેજ છે અને આયુર્વેદિક કોલેજના એક્ઝેક્ટ ઓપોઝિટ તમે અહીંયા આગળ જોશો તો આગળ અમી કરીને આખો ટેમ્પો છે. અહીંયા આગળ આલુ પરોઠા જે છે, પછી આગળ થેપલા છે, સેવસર છે, સેવ ખમણી છે, એ બધું મળતું હોય છે. તો શું શું મળે છે અને કઈ રીતનું છે ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો આપણે શૈલેષભાઈ જોડે જઈએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું આજે આપણે મોજ કરી લઈએ. તો આ રીતનું છે. અહીંયા આગળ તમે જોઈ શકતા હશો અભી પ્યોર ફ્રેશ ફોરેવર આલુ પરાઠા, સેવ પૌવા, મેથી થેપલા, સેવ ખમણી અહીંયા આગળ બધું મળે છે. તો આપણે શૈલેષભાઈ જોડે બધું જાણીએ. તો શૈલેષભાઈ, અમે અમારા સબસ્ક્રાઈબરો લઈ તમારે ત્યાં આવી ગયા છે તો અહીંયા આગળ તમે કઈ રીતનું શું શું વેચો છો એ મારા સબસ્ક્રાઈબરો જણાવી દો અને એનો ટાઈમિંગ પ્લસ અહીંયાનું જે તમારું એડ્રેસ જે છે આ બધું વસ્તુ અમારા સબસ્ક્રાઈબરો થોડું તમે તમારા વિશે જાણકારી આપો. અમારે ત્યાં આલુ પરોઠા, મેથીના થેપલા, સેવ પૌવા, સેવ ખમણી અને સેવ ખમણી પૌવા મિક્સ 5 આઈટમ મળે છે. અચ્છા, અને આનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ છે 7:30 થી 12. 7:30 થી 12. અને આનંદ તો કોઈ દિવસ રજા કે એવું કોઈ હોય ના, ચાલુ જ આપણે 12 મહિના ચાલુ. 12 મહિના ચાલુ. ને અહીંયા જે હું કહું કે આનો પ્રાઇસ જે છે એ કઈ રીતે પ્રાઇસ કઈ રીતનું છે? એમાં થેપલા 30 ના 2 છે, બરાબર. પૌવા 25 રૂપિયા, પૌવા 20 રૂપિયા, ખમણી 25, પૌવા ખમણી મિક્સ 25. અચ્છા, 25 ના જે તમે આલુ પરોઠા જે કીધા તો એમાં ડીશમાં એક આવશે કે બે આવશે? એક પીસ આવશે. એક પીસ આવશે. અને આપણો કોઈ દિવસ રજા રાખો તો રજા નહીં ચાલુ જ આપણે. તો તમારું એડ્રેસ કહી દો. એડ્રેસ શું છે અહીંયાનું? મારું એડ્રેસ આયુર્વેદિક કોલેજ સામે. ઓકે ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક કાકાજી છે થેપલા બનાવી રહ્યા છે આ રીતના. તો આપણે ચલો એમના વિશે પણ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો સાહેબ આપનું નામ? મારું નામ ઠાકોરભાઈ. અચ્છા, આ તમે શું બનાવી રહ્યા છો? આ મેથીના થેપલા બનાવ્યા. અચ્છા, થેપલા સિવાય બીજું તમે શું બનાવો છો? અહીંયા મેથીના થેપલા, આલુ પરોઠા, સેવ ખમણી, સેવ પૌવા, પૌવા ખમણી મિક્સ. અચ્છા, એ બધું તમે બનાવો છો. હું આશરે વાત કરું આ થેપલા જે છે તો આશરે લમસમ જો તમે કહી શકતા હોય તો તમે રોજના કેટલા થેપલા વેચતા હશો? આમ તો 150-200 ના નહીં. કેટલા? 150 થી 200 ના. 150 થી એવરેજ 200 ની. અચ્છા, 150 જેવા વેચી કરતા હશો. ઓકે. અહીંયા આગળ તમારા કયા ખાસ જે ગ્રાહક જે છે અહીંયા આગળ કસ્ટમર જે છે તમારા એ મોસ્ટલી કયા પ્રકારના હોય છે? સ્ટુડન્ટ હોય મોટા ભાગના. સ્ટુડન્ટ મોટા ભાગે હોય છે. ઓકે. ટાઈમિંગ? હા, સ્ટુડન્ટ ની કરાવી આપણે. અચ્છા, તમે બેઝિકલી છો કઈ બાજુના કાકા? ચલાલી. ચલાલી. ઓકે, એટલે તમે ચલાલી ત્યાં ટેમ્પો ને બધું લઈને આવો અને પછી લઈને પાછું લે. ઓ, 7:30 થી 12 નો ટાઈમ છે આપણે. અચ્છા. અને ટેમ્પો લઈને પછી જતા રહીએ. અચ્છા કાકા, હું એવું કહું કે તમારી સ્પેશિયાલિટી શું છે? મોસ્ટલી સ્પેશિયાલિટી બધી જ સારી છે. સ્પેશિયાલિટી એટલે કોઈ પણ એક વસ્તુ પબ્લિક વધારે ખાવા આવતી હોય એવું? આમ તો પરોઠા થેપલાનો બધી ડિમાન્ડ છે. ઓકે. પૌવાનો ખમણી થોડીક વીક. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકતા હશો કે અહીંયા આગળ ગરાગી જે છે અત્યારે જે મોર્નિંગ ટાઈમ છે તો અહીંયા આગળ ગરાગી એકદમ ફૂલ છે ચારે બાજુ છે. અહીંયા આગળ જે કોલેજ વિસ્તાર છે તો મેડિકલ કોલેજોના સ્ટુડન્ટ એ બધા અહીંયા આગળ બહુ લોકો આવતા હોય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો ગરાગી એકદમ ફૂલ છે. જુઓ આપણે કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ કેવટ પટેલ છે. અચ્છા, સ્ટુડન્ટ તરીકે અહીંયા નડિયાદમાં કોલેજ કરીએ છીએ. બરાબર. અને અહીંનો ટેસ્ટ જેમ કે પૌવા, સેવ ખમણી મિક્સ, થેપલા, આલુ પરોઠા બધું એમ A1 છે. અચ્છા, તમે આગળ શું ખાધું અત્યારે હાલ?
મેં સેવ ખમણી. અચ્છા, સેવ ખમણીનો ટેસ્ટ તમને કેવો લાગે? A1 છે. અચ્છા, હું તમને રેટિંગ ની વાત કરું તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપો સેવ ખમણીના? 8-9 જેવું આપ્યું. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક કાકા પર નાસ્તો કરી રહ્યા છે, તો આપણે જાણીએ એમના વિશે. તો સાહેબ, આપનું નામ? અનિલ પારેખ. અચ્છા, તમે અહીંયા આગળ સાહેબ શું નાસ્તો કરી રહ્યા છો અત્યારે? આલુ પરોઠા. આલુ પરોઠા. તો હું એવું કહું કે આલુ પરોઠાનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારો છે. અચ્છા, તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો આલુ પરોઠાનું? 7. તમે તમારા કોઈ મિત્ર ને અહીંયા આગળ નાસ્તો કરવા લઈને આવશો ખરા? હું જ પહેલી વાર આવ્યો છું. ઓકે ઓકે. હા. અને તમે કાકા બેઝિકલી ક્યાં ના છો? નડિયાદના કે ઉમરેઠ? ઉમરેઠના છો. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો અહીંયા આગળ એમાં બીજા પણ એક કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? અંશુલ પટેલ. અચ્છા, તમે સાહેબ શું કહી રહ્યા છો? થેપલા. થેપલા. તો થેપલાનો સાહેબ આપણે ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ તમને કેવો લાગે? સારો છે. અચ્છા, આ એ ડીશ તમે જે લીધી થેપલાની એ કેટલા રૂપિયાની છે? 30 રૂપિયા. અચ્છા, 30 રૂપિયા જે થેપલા જે છે તો એ પ્રાઇસ જસ્ટિફાઈડ કરે છે ખરું? હા. અચ્છા, તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 9. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવો? હા, ઓલમોસ્ટ આવતા જ હોય છે બધા. ઓકે, થેન્ક યુ. મિત્રો આ રીતનું છે અહીંયા આગળ આપણે બધું. આપણે સ્વચ્છતાની વાત કરીએ તો મિત્રો અહીંયા આગળ આખું જે આખી જગ્યા જે છે એ આખી નીટ એન્ડ ક્લીન છે. તો અહીંયા આગળ આપણે કહી શકાય કોઈ પણ જગ્યાએ જરા કે તમને અહીંયા આગળ કચરો કે એવું કોઈ જોવા નહીં મળે. એકદમ સાફ સુથરી જગ્યા છે. આપણે એવું લાગે કે ભાઈ આપણે જે પૈસા જે આપણા જે અહીંયા આગળ આપણે જે ખાવા આવ્યા છીએ તો તમને સાફ સુથરી જગ્યાએનું ખાવાનું તમને અહીંયા આગળ મળશે. તો મિત્રો આ રીતે આપણે આપણી થેપલાની ડીશ લઈ લીધી છે, જેના અંદર આપણને આપ્યું છે આપણે ધાણા મરચાંની ચટણી છે એક બાજુ એ તમે દહીં જોઈ શકતા હશો, એક બાજુ સોસ છે અને આપણું થેપલું છે. નાની પ્રાઇસ 30 રૂપિયા છે. ચલો આપણે ટેસ્ટ કરીએ તો જાણીએ કેવું છે કેવું નહીં. તો મિત્રો આપણે થેપલા અને સેવ ખમણી પણ લીધી છે. સેવ ખમણી આ રીતની છે, તમે જોઈ શકતા હશો. આનંદ સેવ છે, ધાણા છે, ઘણું બધું છે. આનંદ આપણે આનો પણ ટેસ્ટ કરીએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો આ રીતની છે આપણી ડીશો. તો સૌથી પહેલા આપણે સેવ ખમણીની વાત કરીએ તો સેવ ખમણી તમે આગળ જોઈ શકતા હશો. આના અંદર તમે દ્રાક્ષી લઈ ટોટલી બધું તમે જોઈ શકતા હશો. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર માટે, સૌથી પહેલા તમારા માટે. તો આપણે ટ્રાય કરીએ કેવું છે કેવું નહીં. મિત્રો એક્ઝેક્ટ તમને સૌરાષ્ટ્રનો ટેસ્ટ લેવો હોય તો તે ખમણીના અંદર એવો ટેસ્ટ આવે છે. તો હું ટેસ્ટની વાત કરું તો મારા 10 માંથી 9 આપી. હવે આપણે જે બીજી જે વસ્તુ જે લીધી હતી જે થેપલા, તો થેપલા પણ આ રીતના છે. તમે આગળ જોતા હશો આપણે જે વાત કરી અહીંયા આગળ સોસ, લીલા મરચાંની ધાણાની ચટણી છે. અહીંયા આગળ આપણને દહીં પણ આપેલું છે. હવે આપણે થેપલા પર ટેસ્ટ કરી લઈએ અને આ થેપલા મેથીના છે. और ઠંડીના અંદર જો કોઈ ગરમ વસ્તુ મળી જાય અને આવું જો હેલ્ધી હોય તો ટેસ્ટમાં સારું હોવાનું જ. અને જો તમે અહીંયા આગળ નાસ્તો પહેલાં કરી ગયા, તમે જો વિડીયો જોતા હો તો કોમેન્ટના અંદર 100% લખજો કે ભાઈ આ નાસ્તો કર્યો છે, બરાબર. આપણે આના ટેસ્ટની વાત કરીએ તો મિત્રો એકદમ ઓથેન્ટિક ટેસ્ટની વાત કરું તો હું આના પણ 10 માંથી 9 આપીશ. ટેસ્ટ એકદમ બેસ્ટ છે. 30 રૂપિયાની જે પેટ જે છે પ્લેટ, આનો જે પ્રાઇસ એકદમ વર્થિટ છે. તો યાર આપણે લોકેશનની વાત કરીએ તો મારી પાછળ તમે આ બાજુ જોતા હશો તો આ બાજુ આખું આયુર્વેદિક કોલેજ છે. આયુર્વેદિક કોલેજના સામે એક્ઝેક્ટ ફૂટપાથ છે. અહીં આગળ અમે નાસ્તા આઉટ કરી છે અહીંયા આગળ. તો તમે અહીંયા આગળ 100% નાસ્તો કરવા માટે આવો. મસ્ત રિટર્ન